લખપત તાલુકાના આશાપર ગામના યુવાન પ્રદીપસિંહ કાનજી સોઢા પોતાની ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા તમામ ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા આ સ્વાગત સન્માનના કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમ થકી ગામના બીજા યુવાનોને પ્રેરણા મળે કે તેઓ પણ દેશની સેવા માટે આગળ આવે અને આર્મીમાં ભરતી થાય તેવા એક મોટા કાર્યક્રમનું આયોજન આશાપર ગામ મધ્યે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ તથા ગામના તમામ વડીલો હાજર રહી આ યુવાનને આશીર્વાદ આપ્યા હતા. ગામડાઓ દેશની સેવા માટે હર હંમેશ તત્પર રહે છે, આ એક તેનું ઉદાહરણ કહી શકાય. સ્ટોરી રિપોર્ટ બાય દશરથસિંહ સોઢા, કચ્છ. જય હિન્દ. મારું નામ સોઢા પ્રદીપસિંહ કાનજી, ગામ આશાપર. આજે હું મારી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા તમામ ગ્રામજનો દ્વારા મારી આદર સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યો. હું મારી કારકિર્દીની શરૂઆત ભુજ આર્મી રેલીથી કરી હતી, પરંતુ ધાર્યું પરિણામ ન મળ્યું. તેમાં હતાશ થયા વગર મેં મારી મહેનત ચાલુ રાખી અને આખરી ભાવનગર ખાતે યોજાયેલી આર્મી ભરતી મને સફળતા મળી. મારી સફળતા હોય કે નિષ્ફળતા હોય, સારો સમય હોય કે ખરાબ સમય હોય, મારા મિત્રો તથા પરિવારજનો મારી સાથે હંમેશા ઊભા રહ્યા. આજે હું મારી સફળતામાં સહભાગી થનાર તમામ ગ્રામજનો તથા પરિવારજનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું મારા ગામના તથા પડોશી ગામના યુવાનોને કહેવા માગું છું કે તમે પણ આગળ આવો અને આર્મીમાં ભરતી થાઓ અને દેશનું અને ગામનું નામ રોશન કરો.